અંકલેશ્વર હાંસોટ તાલુકાના ઉકાઈ નહેર પુનઃ ધમધમતા થતા ડાંગર પકવતા ખેડૂતો હરખાયા છે। 35 દિવસ બાદ ઉકાઈ નહેર પુનઃ શરૂ થતા હાંસોટના છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યું છે। ઉનાળુ ડાંગરના પાક લેવા ખેડૂતો જોતરાયા હતા। નોટિફાઈડ અને પાલિકા પાણી પુરવઠો મળતા પીવા માટે પાણી સંગ્રહ શરૂ કર્યો છે। અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 35 દિવસ બાદ પાણી પુરવઠો ફરી શરૂ થયો છે। સમારકામ માટે બંધ કરાયેલી આ નહેરમાં પાણી આવતા સૌથી વધુ રાહત ખેડૂતોએ અનુભવી છે। ગત ત્રણ સિઝન માવઠા અને કમોસમી વરસાદને લઈ નિષ્ફળ જતા ઉનાળુ સિઝન પુનઃ બેઠા થવાનો પ્રયાસ કરતા ખેડૂતો ઉકાઈ નહેરમાં પાણી વહેતું જોઈને હરખાઈ ઉઠ્યા છે। નહેરના સમારકામ અને નવીનીકરણની કામગીરી માટે તેને 35 દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થતા શરૂઆતમાં તબક્કાવાર અંકલેશ્વર હાંસોટ તાલુકાની જરૂરિયાત મુજબ 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। રજૂઆતના પગલે 90 દિવસના બદલે 35 દિવસ નહેર બંધ કરી મૂળ યોજના મુજબ ઉકાઈ જમણા કાંઠા નહેરને 90 દિવસ માટે બંધ રાખવાની હતી। જોકે દિવાળી પહેલા અને પછી થયેલા કમોસમી વરસાદને કારણે અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ઉદ્યોગ મંડળ દ્વારા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાદ નહેરમાં પાણી પુરવઠો માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ઉકાઈ જમણા કાંઠા નહેરોમાં પાણી પુરવઠો ફરી શરૂ થતા સિંચાઈ જરૂરિયાત સંતોષાશે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જિલ્લા ખેડૂત અગ્રણી નિપુલ પટેલ તેમજ જમિયતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 3 સિઝન કુદરતી માર વચ્ચે ડાંગર સહિત પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, જેને લઈ ખેડૂતો દ્વારા ઉકાઈ નહેરના શટડાઉન અંગે રજૂઆત કરાઈ હતી અને તેને ધ્યાને લઈ 90 દિવસના બદલે 35 દિવસનું જ શટડાઉન પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ કરાવી ખેડૂતો રાહત આપી હતી। આજે પાણી આવી જતા ધરતીપુત્ર પુનઃ ઉનાળુ ડાંગરનો પાક લઈ શકશે અને ગત 3 ફેલ સિઝનમાંથી આ સિઝનમાં પાક સારો થશે, બહાર નીકળવામાં આશીર્વાદરૂપ બનશે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પારડીનો રહેવાસી છું। અમે લોકો અમારા અંકલેશ્વર હાંસોટ આખો વિસ્તાર ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે। ગત ચોમાસામાં અમને માવઠું થવાથી ડાંગરની ખેતીમાં ખૂબ નુકસાન થયું છે, એટલે અમે ઉનાળાની ખેતી પર કરી શકીએ છીએ। પણ આ ઉનાળાની અંદર થોડી નહેરની નવીનીકરણ કરવા માટે નહેરને લાંબો સમય માટે બંધ રાખવાના હતા, પરંતુ ઈશ્વરસિંહ સાહેબને રિક્વેસ્ટ કરવાથી એમણે નવીનીકરણનો સ્ત્રોત ટૂંકો સમય રાખીને નહેરનું નવીનીકરણ કર્યું છે અને એમાં અત્યારે પાણી ચાલુ થઈ જશે ને આ નવીનીકરણ કરવાથી નહેરના ટેર સુધી પાણી જશે ને નાનો ખેડૂત પર સિંચાઈ કરી શકશે ને એની ડાંગરનું ઉત્પાદન લઈ શકશે ને સારી આમદની મેળવી શકશે એવી અમે આશા રાખીએ છીએ। હું નિપુલભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી। 2025ના વર્ષમાં માવઠાના કારણે ડાંગરનો પાક ખેડૂતો લઈ શક્યા નથી અને રાજ્ય સરકાર તરફથી ઉકાઈ સિંચાઈ યોજનાના નહેરના સિંચાઈ વિભાગના નિર્ણય સમારકામ માટે 3 મહિના બંધ રાખવાનો જે નિર્ણય લેવામાં આવેલો હતો, ત્યાર પછી વિવિધ ગામોની મંત્રીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને ડાંગરનો ઉનાળુ પાક લેવા માટેનું સૂચન કરવા માટે પાણી આપવાની વિનંતી કરી હતી અને 3 મહિના ન રાખતા 1 મહિનો રાખવાનું સૂચન કરેલું, જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા અને શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે 1 મહિનો બંધ રાખી ગત રોજ 9મી તારીખથી ઉકાઈ સિંચાઈ યોજનામાં પાણી છોડતા ખેડૂતો લાગણી અનુભવે છે અને ડાંગરના પાકની વાવણી ચાલુ કરી દીધી છે, જે બદલ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરે છે।